નથી ક્યાંય છતાંય સ્વમતિ કલ્પિત કપ ચેન્જ થઈ ગયો. દુકાન કપોળી કલ્પનાથી લો કરી દે નાસવંતી. નહીં આવે સાહેબ. ઓકે, બીજું કરો. બીજું લઈએ. હું ગયું કાઢીને રાખ્યું હતું એક જ. પ્રેક્ટિસ નથી કરી? ના. ઘણા દિવસે ના કહો તો એવું જ થાય ને, રાઈટ? હા, ના આ સાંભળવામાં ઘણી વાર આવ્યું હા, પણ ગાવાનું પેલું થતું નતું, એવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનંત ચોવીસી ને વટાવી જાણ્યું નહીં જો નિજ સ્વરૂપ, ત્યાં સુધી જ ભટકવાનું છે. જીન દશા છે અગમ્ય હું, પહેલી કહો કે છેલ્લી કહો પણ અગત્યની છે એક જ વાત. હું પોતે મૂળ કોણ છું સમજો, હું જ મહાવીર આદિનાથ. 14 લોકી પૂદગલ પરમાણુ સર્વાભાસ છે સ્વપ્નિલ દ્રશ્ય, દ્રશ્યો જ્યાં અદ્રશ્ય થશે ત્યાં અદ્રશ્ય આત્મવાસી સ્વતત્વ. અનંત ચોવીસી ને વટાવી જાણ્યું નહીં જો નિજ સ્વરૂપ, ત્યાં સુધી જ ભટકવાનું છે. જીન દશા છે અગમ્ય હું, જે છે તે થઈ જાવામાં ગુરુ કૃપા છે મૂળ આધાર. બાકી તો ચારે ગતિમાં ભટકે અશુદ્ધ અહંકાર. અનંત ચોવીસી ને વટાવી જાણ્યું નહીં જો નિજ સ્વરૂપ, ત્યાં સુધી જ ભટકવાનું છે. જીન દશા છે અગમ્ય હું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રજનીકાંતભાઈ, જય સંતોષ સચ્ચિદાનંદ. આનંદજી. અરુણાબેન. સંતોષ આનંદજી, અસીમજી કા હા. બોલાવો, અરુણાબેન ફોલો કરશે. શું? અસીમ જય જયકાર બોલાવો, અરુણાબેન ફોલો કરશે. ઓકે. અરુણાબેન નથી સંભળાતું? અરુણાબેન બરાબર? હા, બરોબર. ઓકે. દાદા ભગવાનના સિંહ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના સિંહ જય જયકાર હો,
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો. શ્રેયા પઢ. ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર. ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના જય સચ્ચિદાનંદ. ઓ શ્રીમ જય દાદા સચ્ચિદાનંદ. ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જય ઓ સચ્ચિદાનંદ. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. જય સચ્ચિદાનંદ. ઓ સંતોષાનંદજી. સંતોષાનંદજી. દાદા ભગવાનના બોલો સિમ જય જયકાર હો. બોલો સંતોષાનંદજી. હાજી આપણે ત્રિમંત્ર બોલાવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. જય સચ્ચિદાનંદ. નમો અરિયંતાણમ. નમો અરિહંત. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજાયાણમ. નમો લોય સવ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. तव पावकपणासणो. मंगलाणं च संवेशे. મંગલાળમ परमं अवै मंगलम. પડમમ ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. શ્રેયા. हाँ जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं कभी भी अपनी हेल्थ को कॉम्प्रोमाइज
कॉम्प्रोमाइज नहीं करूं ताकि मेरा शरीर रूपी आवाज साधन एकदम स्लो आ रही है। नहीं आपको कैसा लगता है? हमें आता है बराबर? नहीं? हाँ, ओके। ओके 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 श्रेया। हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं कभी भी अपनी हेल्थ को कॉम्प्रोमाइज नहीं करूं ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से कायम दूर रहूंगी और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र सेवा के लिए करूं जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा खुद के साथ और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में विश्वास पात्र, निष्ठावान और शुद्ध बनी रहूंगी ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। जय सच्चिदानंद। पर्व રજનીભાઈ, અવાજ કોઈનો સંભળાતો જ નથી, બહુ એકદમ ધીરો આવે છે. જો અમારે તો બધા સંભળાય છે બરાબર? पर्व શ્રેયા? હા, हाँ, ખાલી શ્રેયાનો પર્વનો ધીમો બરાબર આવ્યો. હવે મારો શ્રેયાનો જ ધીમો હતો. દિયા તો શ્રેયા તો હા, હજી શ્રેયા હજી જમણ નથી કર્યું એટલે મારો સંભળાય છે સંતોષ આનંદજી? હા, તમારો સંભળાય છે. શ્રેયા શ્રેયા તો મનમાં બોલી ગઈ એવું જ લાગ્યું. अरे ઓકે पर्व पर्व हे शुद्धात्मा दादा भगवान, आप अलग हो पर्व अलग है। हे शुद्धात्मा दादा भगवान, आप रियल हो पर्व रिलेटिव है। हे शुद्धात्मा दादा भगवान, आप परमानेंट हो पर्व टेम्पररी है। जय सच्चिदानंद। स्टडी प्रेयर रही गई लक्ष्यबा। हाँ, हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज नहीं करूँ। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधा या अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिसमें मेरे दर्शन रूप के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी परम शक्ति आप मुझे दे। जय सच्चिदानंद। ओके हे दादा भगवान। श्रेया जोर से बोलो। हे दादा भगवान, हे दादा हे भगवान, दादा भगवान, हम हैं आपके बच्चे। हम हम हैं हैं आपके आपके बच्चे, बच्चे, दिल के हैं सच्चे, दिल के दिल हैं के हैं सच्चे, सच्चे, फिर भी है कच्चे, फिर भी फिर है भी है कच्चे, कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे अच्छे करेंगे अच्छे. अच्छे। ओके जय सच्चिदानंद। ओके हिताक्षी बाबा, कॉन्ग्रेचुलेशन, आपने साइंस का गोल्ड मेडल लिया। आपने प्रोजेक्ट क्या था? શું હતું તમારો પ્રોજેક્ટ? वैसे वो प्रोजेक्ट नहीं था। वैसे OMR मार्कशीट में टेस्ट लेते हैं ना, जैसे वो ऐसे टेस्ट थी ओलंपियाड की, उसकी टेस्ट थी वो। अच्छा टेस्ट ही था, साइंस का टेस्ट था? हाँ, साइंस का टेस्ट था वो। એટલે તમારા સબ્જેક્ટ નું કે બધું બીજું આવડું ઓરું બધું? नहीं, हाँ, हमारे जो NCERT में देते ना, उसमें से ही था सब कुछ। ओ, और उसके लिए स्कूल में हमको प्रैक्टिस भी करवाई थी सारी, अलग लेक्चर लेके, और मटेरियल भी दिया था प्रैक्टिस करने के लिए। ओके और फिर ओके जब वेरी रात में पेपर लिखा तो कुछ ग्रुप होगी तो नंबर आ गए, वरना सोचा नहीं था इसमें रैंक आएगा। वैसे मेरे से ज्यादा बहुत सारे टॉपर्स है मेरे क्लास में। ओके कांग्रेचुलेशन, आपने बहुत अच्छा किया, वेरी गुड। ओके
ओके, आपका क्या था होमवर्क? क्या है आज? तो एडजस्ट एवरीवेयर। जस्ट एवरीवेयर। और मम्मी को कितनी दफा आभार बोला? कितनी बार कही मम्मी ने? पर्व आज नहीं बोलता। કે મમ્મી આજે બરાબર કામ નથી કર્યું મમ્મીએ તમારું? મમ્મીએ કર્યું. ખાવાનું નહીં આપ્યું હોય બરાબર આજે. આપ્યું ને. તો આપ્યું? હા. શું આપ્યું? રે- બાજરાનો રોટલો ને બાજરીનો રોટલો અને ચાલો જલ્દી જલ્દી બોલો. બેન, મમ્મીને થેન્ક યુ કહ્યું તું? ના. હિતાક્ષીબા? हाँ जय सच्चिदानंद। आज मैंने मम्मी को एक बार थैंक यू बोला था। अभी કેટલી વાર? पानीपुरी કેટલી मम्मी एक एक बार बार बोला। बोला। बहुत 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 દિવ્યા उपकार कर दिया मम्मी के ऊपर. બેન, તમે કેટલી વાર કહ્યું પપ્પાને? That's what? 10 વાર. ઓકે. 10 વાર ક્વેશ્ચન છે કે આન્સર છે દિવ્યાબેન? That's it. ઓકે, તો આન્સર છે. તો સંતોષ આનંદજી, આપણે પર્વની મમ્મી, શ્રેયાની મમ્મી, હિતાક્ષીની મમ્મી આજે બરાબર કામ નથી કર્યું એવું લાગે છે, એટલે આભાર. હા, એ પર્વ આવું હાલે નહીં. એ પર્વ સંભળાય છે? એવું કરશે તો થેન્ક યુ કહેવા જેવું કરશે તો થેન્ક યુ બોલી પણ દેશે. હજુ નથી કર્યું એ લોકોએ. श्रेया સંતોષ આનંદજી, એ લોકોને પ્રેક્ટિસ નથી એટલે હવે પ્રેક્ટિસ પાડો. ઓકે ઓકે, હા. ચલો. ઓહ, એડજસ્ટ એવરીવર નું પર્વ દીપકાને પૂછ્યું તું કે મોક્ષ કેમ જવાનું? હા. કેમ? શું આપણે જવાબ આપ્યો? કાયમ જતું હોય ને એટલે મોક્ષે જવાનું. ઓકે, વેરી ગુડ. દિવ્યાબેન, તો તમારે કાયમ મોક્ષ માટે સુખ જોઈતું હોય ને તો મોક્ષે જવાનું. સુખ. ઓકે, કાયમ માટે સુખ જોઈતું હોય તો બરાબર છે. દિવ્યાબેન, તમારે મોક્ષે જવું છે? Huh? ઓકે, વેરી ગુડ. ઓકે, એડજસ્ટ એવરીવર નું કોણે હોમવર્ક કરેલું છે? ઓકે, દિવ્યાબેન બોલો. Adjust everywhere એકલા જો પપ્પા કહે કે આ રસ્તા ઉપરથી જાઓ તો એ રસ્તા ઉપરથી જાઉં, પણ પછી એડજસ્ટ થઈ જવાનું કેમ કે ડોટ્સ હોય એ ડોટને આવ્યો એટલે ટર્ન લઈ લેવાનો અને પછી બીજો આવ્યો કે ટર્ન લઈ લેવાનો, એડજસ્ટ થઈ જવાનું. એટલે સાપ હોય ને એ જતો હોય અને એ ગોળ ગોળ ફરતો ફરતો જાય પણ પછી એના ઘરમાં આવે એટલે થોડુંક ઓછું કરવું પડે. પછી ત્રીજો પોઈન્ટ, આપણે આ બધું જોઈએ પણ પછી ખબર ના પડે ઘણી વાર. છઠ્ઠો પોઈન્ટ કે આપણે છે ને આપણને એડજસ્ટ થઈને એ માણસને જીતી લેવાનું. અને પાંચમો પોઈન્ટ, આપણને પોઝિટિવ નહીં જોવાનું, નેગેટિવ જોવાનું. ઓકે, વેરી ગુડ. ઓકે, નેગેટિવ હિતાક્ષીબા? જોવાનું, પોઝિટિવ. નેગેટિવ નહીં જોવાનું, પોઝિટિવ જોવાનું. ઓકે, વેલ ડન. वेरी गुड. હિતાક્ષીબા? सच्चिदानंद। आज जो टॉपिक रीड किया था उसका नाम था
तो तरी पर उतराई, उसमें दादा ये कहना चाहते हैं, ગુજરાતીમાં બોલો, ગુજરાતી બોલો. ગુજરાતી है, तो તારી પર ઉતરાઈ એમાં દાદા એમ કહેવા માંગે છે કે અગર આપણને કઈ કરતા નહીં આવડે તો ચાલશે, બિઝનેસ કરતા કે બીજું કઈ કરતા તો ચાલશે, પણ અગર એડજસ્ટ કરતા આવડી ગયું તો ગાડી ચાલી જશે. વેરી ગુડ. શ્રેયા? हाँ, मैंने ये पढ़ा कि जिसके साथ हमारा अच्छे से एडजस्ट नहीं होता है उसके साथ ही हमारी एडजस्टमेंट की शक्ति बढ़ती है और જ્યારે લાઈક આપણી આપણી સ્ટ્રેન્થ ત્યારે વધે અને વીકનેસ ત્યારે વધે કે જેટલા એડજસ્ટમેન્ટ્સ લઈએ ત્યારે આ બંને વસ્તુ થાય. और આ જગતમાં લાઈક આપણા સમજથી કંઈ નહીં ચાલે, આપણને એ સમજમાં બેસવું પડે. કે પર નથી કર્યું? કર્યું છે. હા તો બોલો. પડશે તમારે જ. તો એમાં દાદા બસ બોલો. એમાં છે કે તમારાથી સામાનું સમાધાન ના થાય તો તમે શું સમજો? સામાને સમજણ ઓછી છે એવું જ સમજો ને? પ્રશ્ન કરતા હા દાદાશ્રી, તમારે ભાંજગળ પડે તે વખતે આપણે ફેરવીને પણ એને ભાંજગળ ના પડે એવી રીતે સમાધાન કરાવે તો તમે ફરો નહીં તો તમે સમજવાના નથી. સામો ફર્સ્ટ એટલે એને કહે કે ભાઈ હું શું કરીશ? તો રાતે એ કહ્યું કે આપણે બધે સાથે એડજસ્ટ થવું હોય ને તો આપણે શું પડે કે જે હોય તે ના પડે, આપણે કરવું પડે. ઓકે. સંતોષાનંદજી, આ બધું સાંભળ્યું દાદાનું, હવે વાતો કરો તમે. ના, એ એકચ્યુઅલી કટ બહુ થતું હતું, Right. નેટ ખબર નહીં, એટલે અવાજ ટુકડે ટુકડે જ સંભળાયો. કઈ નહીં, આપણે બીજાનું વાત સંભળાવું ને. હા, આપણે દિવ્યાબેન કઈ ગયા? દિવ્યાબેન, હા દિવ્યાબેન, ઘરમાં આપણે કેવી રીતના આવવાનું? સીધું આવવાનું. સીધું આવવાનું. ને બહાર કેવું રહેવાનું? સીધું રહેવાનું. સીધું રહેવાનું. Very Okay. good. સાપની જેમ નહીં ને, બહાર માકું ચૂકું ઘરમાં સીધું? ના. કે ઘરમાં માકું ચૂકું ને બહાર સીધું? ના. દિવ્યાબેન, તમે દિવાલ સામે આવે તો શું કરો છો? ખસી જવાનું. હા, ખસી જવું. ખસી જવાનું. દિવાલને નહીં ખસેડવાની? ના, આપણને ખસી જવાનું. આપણે ખસી જવાનું. કેમ દિવાલને નહીં ખસેડવાની? કેમ કે બહુ ભારી હોય. બહુ ભારે હોય એટલે આપણે ખસી જવાનું નહીં? હા. દિવાલ જોડે અથડાવાનું નહીં આપણે? નહીં લાવવાનું. દિવાલ જોડે અથડાઈએ તો શું થાય? વાગી જાય. દિવાલને વાગે ને? ના, આપણને વાગે. આપણને વાગે અને પછી લોહી નીકળે વાગે તો? હા. કોને નીકળે? દિવાલને કે આપણને?
આપણને હા, તો કે આવી રીતે આપણે જો એડજસ્ટ ના થઈએ ને તો આપણને જ મુશ્કેલી ઊભી થાય, નહીં દિવ્યાબેન? હા એટલે આપણે એડજસ્ટ થઈ જવાનું ને. હા આપણે મમ્મીને એડજસ્ટ ના થઈએ તો મમ્મી તો રાજી રાજી થઈ જાય ને. ના તો નિરાશ થઈ જાય. હા, અને દુખી થાય ને પછી કે દિવ્યા જો મને મારું સાંભળતી નથી કરીને, હે ને? હા એ તો સારું કહેવાય ને? ના ના કહેવાય. તો મમ્મીને રાજી રાખવાની ને, હા અને ડેડીને બી રાખવાના. ડેડીને બી રાખવાનું. બરાબર છે. તો તું દર વખત તારે જ એડજસ્ટ થવાનું, એ લોકો એડજસ્ટ ના થવાય? એ લોકો બી થાય. એ લોકો બી થાય, પણ એ તો તું રિસાય તો એડજસ્ટ થાય ને એ લોકો. ના તું રિસાતી નથી? નહીં વિચારતી. જીદ નહીં કરતી? નહીં કરતી. બહુ ડાઈ, ગુડ ગર્લ છે તું તો. તો પણ મમ્મી ડેડીને શું કામ એડજસ્ટ થવા દે છે? તારે એડજસ્ટ થઈ જવાનું દરેક વખતે. હું તો સૌ છું જ. હા, આપણે જ થવાનું, મમ્મી ડેડીને એડજસ્ટ નહીં કરવા દેવાનું. આપણે એમને શું કામ કમાણી કરવા દઈએ? આપણે કમાણી ના કરીએ? આપણે એડજસ્ટ થઈએ ને તો કમાણી આપણને થાય, અને એ લોકો એડજસ્ટ થાય તો કમાણી એમને થાય. અને આપણે તો મોક્ષે જવું છે ને, હા તો પછી કમાણી આપણે વધારે નહીં કરવાની? હા હા, જેને મોક્ષે જવું હોય ને એને કમાણી એડજસ્ટ થઈને કમાણી બહુ કરી લેવાની. હા એટલે સીધું સિમંદર સ્વામી ભગવાનની જોડે, હા અને ત્યાંથી પછી મોક્ષે. હા તે તો ગમે ને તને? હા હા, એટલે એમને એડજસ્ટ થવાનો ચાન્સ નહીં આપવાનો, આપણે જ એડજસ્ટ થઈ જવાનું. હા હા, હા અને જેટલી વાર ડેડી અને મમ્મી તને એડજસ્ટ થાય ને એટલી વાર તારે થેન્ક યુ કહેવાનું. શું કહેવાનું? થેન્ક યુ કહેવાનું. હા, અને તારું કઈ પણ મમ્મી કે ડેડી કઈ પણ કામ કરી આપે ને એટલે થેન્ક યુ કહેવાનું. હા પગે લાગે તો બહુ ઉત્તમ છે, પણ પગે ના લગાય તો થેન્ક યુ કહી દેવાનું. હા દિવસમાં પગે તો એક જ વખત લગાય ને મમ્મી ડેડીને, કે વધારે વાર લગાય? બધા વાર લગાય. હા, જેટલી વાર તારું કામ કરે આપે ને તને એટલી વાર પગે લાગી લેવાનું. થેન્ક યુ તો ઇંગ્લિશ વર્ડ છે, પણ આપણે પગે લાગીએ ને એટલે આશીર્વાદ મળે આપણને. શું મળે? હા, આશીર્વાદ. તો આપણે તો આશીર્વાદ જ જોઈએ છે ને. હા દાદા ભગવાન કહેતા હતા કે જેને મમ્મી પપ્પાના આશીર્વાદ મળ્યા ને એનું તો કામ થઈ ગયું. એ જીવનમાં ક્યારેય દુખી ના થાય. પણ જેને મા બાપના આશીર્વાદ ના મળે અને ગમે એટલું ભણેલા હોય, ગમે એટલા રૂપિયા હોય ને તોય ક્યારેય સાચું સુખ એને ભેગું થાય નહીં, દુખી ને દુખી જ રહે. બરાબર? પછી આપણે બધાનું પોઝિટિવ જોવું ને નેગેટિવ નહીં જોવું. તો પોઝિટિવ એટલે શું? પોઝિટિવ એટલે આપણે કોઈને જોઈએ પણ પછી છે ને આપણે એવું કરીએ કે ના તમે શું કરો છો? ના પોઝિટિવ એટલે શું? હા, ના જ તમે આવું જ કરો. આ ખોટું છે.
નહીતર એને એડજસ્ટ થઈ જવાનું કરવા જ દેવાનું. adjust. હા. એટલે મમ્મી ને ડેડી તો આપણા સારા માટે કરતા હોય ને બધું. હમ હા, તો એમની માટે તો આપણે પોઝિટિવ જ જોવાનું ને. જે હા કરે છે આપણા સારા માટે કરે છે. શું જોવાનું આપણે? એ કરે છે આપણા સારા માટે કરે છે. હા, એટલે આપણે એમનું નેગેટિવ નહીં જોવાનું. જો મમ્મી આવું કરે છે, જો ડેડી આવું કરે છે, એવું નેગેટિવ નહીં જોવાનું. જે કરે છે આપણા સારા માટે કરે છે એવું પોઝિટિવ જોવાનું આપણે. હમ 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 જોવાશે શ્રેયા? હા. મમ્મી ડેડી જે કરે આપણા સારા માટે કરે છે પોઝિટિવ જ જોવાનું. આવું કેમ કર્યું, આવું નહોતું કરવાનું, એવું નેગેટિવ નહીં જોવાનું આપણે. બરાબર? હા. ઓકે, તો આપણે હવે એક બીજી પર હા દાદા, જય સચ્ચિદાનંદ. સચિદાનંદ, શું તે તો કેટલા જણાને ભેગા કરેલા સત્સંગમાં? દાદા 7-8. 7-8માં શું જાણવા મળ્યું? દીપક દાદાએ શું જાણવા મળ્યું તમને? એ આપણે ત્રિમંત્ર અને નવકલ્મો વિશે કહ્યું મહત્વ. ઓકે, વેરી ગુડ. નવ કલમ કેમ આપણે કરવા જોઈએ? એમાં આપણે પહેલી કલમ કે કોઈનો અહમ ના દુભાય એના માટે. હમ પછી બીજી કલમ કોઈ પણ ધર્મનો એમ ના થાય કે આ ધર્મ અલગ છે, આ હિન્દુ છે, આ અલગ. પછી કોઈ પણ જીવાત્મા પ્રત્યે અભાવ તિરસ્કાર ના કરાય. પછી કોઈ સાથે કઠોર ભાષા, સંકીલી ભાષા ના બોલાય. અને આપણે રસી ખોરાક લેવો. તો તમે કેટલું આમાં 9 કલમો કેટલી વાર યાદ આવે છે દિવસમાં? પણ 9 કલમો યાદ આવે છે એકેય વાર? હા. જમતી વખતે આવે છે? ના. શ્રેયાબેન, તમને? ના. હિતાક્ષીબા, તમને? કોઈનો અહમ દુભાય ત્યારે એકવાર યાદ આવે અથવા જોરથી વધારે બોલાઈ ગયું હોય તો. ઓકે. સંતોષાનંદજી, 4 મિનિટ છે એમાં બોલાવો કે 9 કલમોનું ઇમ્પોર્ટન્સ અને ક્યારે બધું ધ્યાન રાખવું પડે. જો હિતાક્ષીબા, શ્રેયા, પર્વ, 9 કલમો આપણે જે બોલીએ છે ને, એટલે 9 કલમોની અંદર જેટલી આપણે શક્તિ માંગીએ છીએ ને, તો કેમ એ શક્તિ માંગવી પડે છે? તો કે 9 કલમોના ભંગ થયેલા જે કહેવાય ને એવા દોષો આપણી અંદર પડેલા છે. આપણે જાણતા નતા કે આને ભૂલ કહેવાય, આને દોષ કહેવાય, આને આવું આપણાથી ના કરાય, આવું આપણાથી ના થવું જોઈએ, એવી આપણને ખબર હતી નહીં. એટલે દાદા ભગવાને એમણે જે એમના જીવનમાં ઉતારેલી એ 9 કલમો આપણને આપી કે આ 9 કલમોની બહાર આપણાથી કોઈ ભૂલો થતી નથી. એટલે આ 9 કલમો બોલીશું તો આપણી ભૂલ ભાગશે અને આપણને આપણી અંદર રહેલા ભગવાનનો સ્વાદ, એમનો અનુભવ આપણને થશે. કારણ કે દાદા ભગવાન શું કહેતા હતા? અમે
1958 જયારે અમને જ્ઞાન થયું ને એના 40 વર્ષથી અમે આને 9 કલમોને સિન્સિયર હતા અને એક 9 કલમોની સિન્સિયરિટીને પરિણામ સ્વરૂપ અમને આ જ્ઞાન ખુલ્લું થયું. એટલે કે આ 9 કલમોની અંદર વર્લ્ડના જેટલા પણ શાસ્ત્રો કહીએ એ બધા શાસ્ત્રોનો સાર આવી જાય છે. એટલે બીજા કોઈ શાસ્ત્ર વાંચવાની જરૂર પડે નહીં. આ 9 કલમોની અંદર એટલું ગજબનું સાયન્સ દાદા ભગવાને આપી દીધેલું છે. એટલે 9 કલમો દિવસમાં 3 વખત કીધી દાદાએ કે બોલવાની, કે આ દિવસમાં 3 વખત આની ભાવના ભાવવાની છે. એ ભાવ કરવા નથી જવાનું. શું કીધું દાદાએ કે ખાલી ભાવના ભાવજો, અને જેટલી ભાવના સ્ટ્રોંગ થતી જશે એમ નેચરલી આપણામાં એ પરિણામ પામતું જશે. એટલે આપણે સવાર બપોર સાંજ 3 ટાઈમ આ 9 કલમ બોલવી આપણી માટે આવશ્યક છે. કારણ કે આપણે ભૂલ વગરના થવું છે ને બધાએ, કે ભૂલવાળા રહેવું છે? ભૂલ વગરના થવું હોય તો સવાર બપોર સાંજ 3 ટાઈમ આ 9 કલમ બોલવા જેવી છે, એની ભાવના ભાવવા જેવી છે. જેમ ડોક્ટર અમુક તાવ આવ્યો હોય કે અમુક બીમારી થઈ હોય તો કે સવાર બપોર સાંજ 3 ટાઈમ આ ગોળી લેજો. એવી રીતે આપણે આ ટેબ્લેટ સમજી, દાદા ભગવાનની આધ્યાત્મિક ટેબ્લેટ સમજી અક્રમ વિજ્ઞાનની આપણે ગળી જવાનું, એ ભાવના ભાવી જવાની દિવસમાં 3 વાર. બરાબર? પછી એનું પરિણામ આપે ને, દવા આપણે લઈએ એટલે રોગ જાય કે ના જાય, તાવ જાય કે ના જાય? જાય ને તાવ, કે ના જાય? હા, તો એવી રીતે આપણે આ બોલીએ એટલે આપણી અંદરથી ભૂલો નીકળતી જાય. એટલે જે ભૂલો વાળા પરમાણુ હતા ને એ નીકળતા જાય અને ભૂલ વગરના પરમાણુ અંદર એસ્ટાબ્લિશ થતા જાય. બરાબર? કે તો આપણે કેટલી વાર કરો છો તમે શ્રેયાબેન? એક વાર. પર્વ હતાક્ષીબા? 3 વાર, એક હારે. વેરી ગુડ. અને આપણે દિવ્યાબેન? 3 વાર. તમને આવડે છે 9 કલમો? ના. ઓકે, તો ધીમે ધીમે શીખી લેજો. ઓકે. હા. ઓકે, ચલો. જય સચ્ચિદાનંદ. મારો ઉમેશ દાદા કોણ છે તમારી સાથે? મારા ભત્રીજાની બેબી છે. મારા ભત્રીજાની બેબી. જો દાદા બોલાવે તને, જો દાદા કે છે. શું નામ છે? જય કરો બેટા, દાદા જય જય કરો. જય 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 સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બોલો. શું નામ છે? તારું નામ શું બેટા? શું નામ? નીવા. નીવા. ઓકે, જય સચ્ચિદાનંદ. જય ઓકે, સચ્ચિદાનંદ. તો મીરા આવતી રહેજે. ઓકે. નીવા નીવા. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, પર જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, સંતોષ આનંદજી. હવે આપણે પદ સાંભળશું. હવે પાયલબેન મૂકે છે પદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાજીના નામનો રે
સંગ સત લાગ્યો જીવનમાં દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં હવે નથી બાયેલી પંચા રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં હવે નથી બાયેલી પંચા રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં દાદાનું નામ સુની સત્સંગમાં જાતા દાદાનું નામ સુની સત્સંગમાં જાતા તે દી મળ્યા વિતરાગ તે દી મળ્યા વિતરાગ થયું નથી હાથ મારું કોને કહું વાત થયું નથી હાથ મારું કોને કહું વાત હવે ઉછળે છે આત્મ ઉલ્લાસ હવે ઉછળે છે આત્મ ઉલ્લાસ અકરમ જ્ઞાનીનો રે વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં અકરમ જ્ઞાનીનો રે વ્યક્ત આત્મા ભાળ્યો જીવનમાં ખીલી ઉઠ્યો મન પરાગ બાગ અંતરાત્મા ઠર્યો સમજમાં ખીલી ઉઠ્યો મન પરાગ બાગ અંતરાત્મા ઠર્યો સમજમાં દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં દાદાજીના નામનો રે રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં જન્માંતર વેડફી સત્સંગમાં જતા વેત જન્માંતર વેડફી સત્સંગમાં જતા વેત મળ્યા જ્યારે 14 લોકીના મળ્યા ત્યારે 14 લોકીના દર્શન થતા વેત પાવન થઈ ગયા દર્શન થતા વેત પાવન થઈ ગયા મરી ગયા મરવાના ભડકા મરી ગયા મરવાના ભડકા અક્રમ વિજ્ઞાનનો રે સંજીવાત્મ જન્મ્યો અજન્મમાં અક્રમ વિજ્ઞાનનો રે સંજીવાત્મ જન્મ્યો અજન્મમાં હવે રહ્યું કેવળ જ્ઞાન મોક્ષ માર્ગ આવ્યો દર્શનમાં હવે રહ્યું કેવળ જ્ઞાન મોક્ષ માર્ગ આવ્યો દર્શનમાં દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં દાદાજીના નામનો રે રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં જ્ઞાનાર્ક ઝરતી પૂનમની રાતે જ્ઞાનાર્ક ઝરતી પૂનમની રાતે રમવાની સર્યા રમવાની સર્યા શુદ્ધાત્મા થાતા પૂદગલ ખોવાણ શુદ્ધાત્મા થાતા પૂદગલ ખોવાણ તે દીનિયા વિક્રમ રસ થાળનો રે સ્વાદ પ્રથમ ચાખ્યો ચેતનમાં
વિક્રમ રસ થાળનો રે સ્વાદ પ્રથમ ચાખ્યો ચેતનમાં પૂદગલિક મીટ્યો મોહારા કૃપા મિલી આજ્ઞા પંચકમાં પૂદગલિક મીટ્યો મોહારા કૃપા મિલી આજ્ઞા પંચકમાં દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં હવે નથી બાયલી પંચા રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં હવે નથી બાયલી પંચા રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંતોષ આનંદજી થોડુંક પદ ઉપર થોડી વાતચીત કરો. એટલે મને આમાં ખાસ છેલ્લું જે છે ને આપણે આખું આ સમજવું છે. આ પંક્તિઓ જ્ઞાનાર્ક જળતી. એક જ મિનિટ હું કાઢી લઉં. પદ મોટું કરું, ઝૂમ કરું. ના, કાઢી લઉં છું. જ્ઞાનાર્ક જળતી પૂનમની રાતે રમવા નિસર્યા રાસ શુદ્ધાત્મા થાતા પૂતગલ ખોવાણું તે દીની આ વાત વિક્રમ રસ થાળનો રે સ્વાદ પ્રથમ ચાખ્યો ચેતનમાં ઉદ્ગલિક મીટ્યો મોહરાત કૃપા મિલી આજ્ઞા પંચકમાં. એટલે આ કવિરાજે ગરબાની ભાષામાં લખ્યું છે. એટલે કે જ્ઞાનાર્ક જળતી પૂનમની રાતે રમવા નિસર્યા રાસ. એટલે કે પૂનમની રાત હોય ત્યારે ચંદ્રમાં કેવા હોય? તો કે પૂર્ણ ખીલેલા હોય. તો કે એટલે કે જેની પૂનમ થયેલી હોય એમાંથી શું નીકળે? તો કે એમાંથી શું જરે? તો કે જ્ઞાનાર્ક જરે. જેમ ચંદ્રમાં પૂનમ હોય એટલે ચાંદની કેવી હોય? આખો પૂર્ણ ખીલેલો હોય ત્યારે ચાંદની કેવી હોય? એવી રીતે કહે છે કે પૂનમની જ્ઞાનાર્ક જળતી પૂનમની રાતે. એટલે કે જેમની પૂનમ થયેલી હોય તો કે એમનામાંથી શું જરે? તો કે જ્ઞાનાર્ક જર્યા કરે. એટલે કે રમવા નિશ્ચય શુદ્ધાત્મા થાતા પૂતગલ ખોવાણું. એટલે કે એમની જોડે એમના સાનિધ્યમાં જઈએ તો કે પૂતગલ શુદ્ધાત્મા થાતા પૂતગલ ખોવાણું. એટલે કે શુદ્ધાત્માનું ભાન થાય. કારણ કે સિદ્ધાંતિક કેવો થઈ જાય છે? તો કે જ્યાં આત્મા સંપૂર્ણ ખુલ્લો થઈ ગયો હોય તો કે એમની જોડે જઈએ તો નેચરલી આપણને આપણા સ્વભાવનું ભાન, એનો સ્વાદ, એનો આનંદ આવવા માંડે. એટલે કે પૂતગલ છે તો કે પૂતગલ ખોવાઈ જાય અને પોતે કોણ છું એ જ ખાલી યાદ રહે. એટલે કે શુદ્ધાત્મા થાતા પૂતગલ ખોવાણું. તો કે એમની જોડે જઈએ એટલે કે શુદ્ધાત્મા થઈ જઈએ એટલે પૂતગલ શુદ્ધાત્માની હાજરીમાં પૂતગલ ખોવાઈ જાય. એટલે કે પૂતગલની બધી ક્રિયાઓ થતી હોય પણ ક્યાંય એની અંદર આપણે હઈએ નહીં. આપણે આપણા શુદ્ધાત્માના પદમાં હઈએ. એટલે કે શુદ્ધાત્મા થાતા પૂતગલ ખોવાણું તે દીની આ વાત. એટલે કે તે દિવસની આ વાત છે. તો કે એ જે અનુભવ છે એ વર્ણવી શકાય એવો નથી, ખાલી અનુભવી શકાય એવો જ છે.
એટલે કે વિક્રમ રસ થાળનો રે સ્વાદ પ્રથમ ચાખ્યો ચેતનમાં. તો કે આ જ્યારે અનંત જન્મોના પાપો ભસ્મીભૂત થયા અને પોતે હું કોણ છું એનું ભાન થયું, એટલે કે વિક્રમ રસ થાળનો રે સ્વાદ પ્રથમ ચાખ્યો ચેતનમાં. તો કે એ વખતે પ્રથમ વખત હું કોણ છું એનો સ્વાદ ચાખ્યો. એટલે કે પૂદગલિક મીટ્યો મોહરાત કૃપા મિલી આજ્ઞા પંચકમાં. એટલે પૂદગલિક મીટ્યો મોહરાત એટલે કે પૂદગલ પર જે મોહ હતો એ આખો ગયો. એટલે દાદાએ શું કીધું કે હવે શુદ્ધાત્મા થયા એટલે મોહ બધો ગયો. અને રહ્યું શું તો કે હવે જે અજ્ઞાન દશામાં જે મોહ હતો એનો ભાગ પડી ગયો. એટલે દર્શન મોહ અને ચારિત્ર મોહ. એટલે કે દર્શન મોહ ગયો અને ચારિત્ર મોહ રહ્યો ખાલી. એટલે કે જે સંસારમાં ભટકાવવા માટે જે થતા હતા કર્મ ચાર થતા હતા એ મોહ ગયો. એટલે કે દર્શન મોહ ગયો. હવે ચારિત્ર મોહ એટલે કયો તો કે જે આપણે કર્મ લઈને આવેલા છે. એટલે દાદાએ શું કીધું તો કે નિકાચિત કર્મ રહ્યા. હવે જે ફળ આપવાને સન્મુખ થયા હતા એટલા જ બાકી રહ્યા. બાકી બધા જ્ઞાન મળ્યું એ વખતે અમે જ્ઞાનાગ્નિમાં બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા એનો ગોટો વાળીને. એટલે કે હવે શું તો કે કૃપા મિલી આજ્ઞા પંચકમાં. એટલે કે હવે આ 5 આજ્ઞાની અંદરની આપણને કૃપા મળી. એટલે કે 5 આજ્ઞા રૂપી આપણે જેમ જેમ આપણું શેષ જીવન જતું જશે, શ્વેત શ્વાસો વપરાતા જશે એમ એમ આપણી પૂનમ થતી જશે. અને એ પૂનમ થશે એટલે જ્ઞાનાર્ક ઓટોમેટિક જળતું જશે. એટલે કે આખું આપણને જે આ વાત કરી તો કે આપણને જ્યારે જ્ઞાન મળ્યું ને એની વાત આખી કરી કે કેવી દશામાં આપણને મૂક્યા દાદા ભગવાને. અને એ દશામાંથી આપણને શું અનુભવ થશે ને શું પ્રાપ્ત થશે એ આખી વાત કરી છે કવિરાજે. કારણ કે દાદા શું કે તો કે આપણને હું શુદ્ધાત્મા છું એનું ભાન થયું તો કે એનું થર્મોમીટર શું, એનો પુરાવો શું તો કે સુખનો સદભાવ થવો અને દુઃખનો અભાવ થવો. એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય તો અંદરથી સુખ જાય નહીં. એટલે કે સુખનો સદભાવ અને દુઃખનો અભાવ. તો કે આ આપણને લક્ષણ કીધું દાદાએ. પછી બીજું લક્ષણ શું કીધું કે આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહે. તો કે આ આપણને હું કોણ છું, હું શુદ્ધાત્મા મને પ્રાપ્ત થયું છે તેના લક્ષણો કીધા. આ તો કે આપણને આ લક્ષણ થી આપણને હું શુદ્ધાત્મા થયો છું એનો અનુભવ થશે, એનો અહેસાસ થયા રાખશે. ગમે તેવી પરિસ્થિતિ આવી હોય ને તો અંદર તરત છૂટું પડી જાય. કોને થયું, કોને ભોગવટ આવે તો કે ફાઇલ નંબર 1 ને. તું કોણ તો કે શુદ્ધાત્મા. તરત છૂટું પડી જાય. એટલે કે આ આપણને અનુભવ નિરંતર જ્યારે જ્યારે અંદર આવો કોઈ પણ સંજોગ આવે છે ત્યારે એ થયા રાખે છે. એટલે એ જ્ઞાનાર્ક અંદર જર્યા રાખે છે. એટલે એમ એમ આખો પૂનમ થતો જશે. જેટલી પૂનમ થશે, પૂનમ તરફ જઈશું, બીજ તીજ ચોથ પાંચમ જેમ જેમ આવરણ હટતા જશે એમ એનો અનુભવ પાકો થતો જશે. બરાબર.
એટલે કે આનું મોટામાં મોટું લક્ષણ દાદા ભગવાને પાછું શું કીધું હતું કે પૂતગલ ઉપરનો રાગ હતો ને એ જતો રહ્યો હવે. કારણ કે હું જ સંતોષ છું એ જે બિલીફ હતી એટલી બધી પાક્કી હતી ને એ ફ્રેક્ચર થઈ. એટલે એની ઉપરનો મોહ તૂટ્યો, નામધારી ઉપરનો મોહ તૂટ્યો. પણ એ કૃપાએ કરીને તૂટ્યો છે કે જે આપણને હું કોણ છું એનું ભાન થવા માટે જે અટકતો હતો એટલો તૂટી ગયો. હવે બાકીનો આજ્ઞા દ્રષ્ટિએ કરીને તોડવાનો છે. એટલે કે ચારિત્ર મોહ રૂપે બધું ફૂટશે સમય સંજોગ પ્રમાણે, હિસાબોને આધીન. પણ ત્યાં આગળ આજ્ઞા દ્રષ્ટિની જાગૃતિ એ કરીને એના ઉપયોગે કરીને એને એનો ભાગાકાર કરતો રહેવું પડશે. એટલે દાદા ભગવાન શું કે અમે બહાર જઈએ ત્યારે ટોપી, વાળ, ધોતિયું, કોટ, બૂટ બધું વ્યવસ્થિત છે કે નહીં બધું કરીને નીકળીએ. તો કે એ શું છે તો કે આખો ચારિત્રનો ભાગ છે. પણ એની અંદર અમે ક્યાંય હઈએ નહીં. એટલે આપણે બહાર જઈએ તો તૈયાર થઈએ ત્યારે આપણે જોતું રહેવાનું કે હજુ એની ઉપર આ પહેરું, તે પહેરું, આવું પહેરું, તેવું પહેરું. એટલે એની ઉપર મોહ કેટલો છે આપણને ખબર પડશે. હા બરાબર છે. ખ્યાલ આવ્યો? હા એ જોવાનું છે કે હજુ આટલો મોહ બાકી રહ્યો છે. તો બીજાને નડે એવો નથી ને તો કે ના તો કઈ એનો વાંધો નથી. પણ બીજાને નડે એવો છે તો કે ત્યાં ચેતી જવાનું. બીજાને નડે એવો એટલે બીજાને નડે એવો એટલે કેવું છે તો કે આપણે જે સારા દેખાવા માટે જે કંઈ પણ કરીએ એના થકી બીજા માટે કોઈ પણ પ્રકારનો ડિસ્ચાર્જ કસાય ઉભો થતો નથી ને જોઈ લેવો. એ સિવાય દાદા શું કહે તો કે આપણે એટલું જ તૈયાર થવાનું કે કોઈને આપણી પર મોહ ઉભો ના થાય. કારણ કે આપણી અંદરથી હજુ આપણે શક્તિ માંગીએ છીએ મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હજુ આપણે નિર્વિકારી શુદ્ધાત્મા સ્વરૂપે નિર્વિકારીએ છીએ. પણ જે લઈને આવેલો ભાગ છે નિર્વિકારી થયેલો નથી હજુ. એટલે એ આપણે થોડું સાચવવાનું. એટલે કે આપણે કપડા પણ એવા પહેરવા કે કોઈને મોહ ઉભો થાય નહીં, આકર્ષણ ઉભું થાય નહીં. એટલે કે આ એ છે ચારિત્ર મોહનો ભાગ પણ એના લીધે આકર્ષણ ઉભું થાય ને એના થકી આપણે અટવાઈએ નહીં આપણે જોઈ લેવાનું એટલા ભાગમાં. કારણ કે આપણે જ્યારે તૈયાર થતા હોઈએ ત્યારે એ મોહ ફરેલો જ હોય કે હું બધા કરતા સરસ દેખાવ કે આ છે તે છે એ લક્ષ્ય સાથે આપણે તૈયાર થતા હોઈએ. એટલે એ લક્ષ્ય સાથે તૈયાર થઈએ ને એ બહુ ડેન્જર છે. એટલે આ જેમ જેમ આપણે જોતા જઈશું ને એમ આપણને ખ્યાલ આવશે.
આ તો ઘણું દેખાય, એટલે સ્ત્રી પ્રકૃતિ પ્રમાણે તો ઘણું જ દેખાય કે હું કેટલી સારી દેખાઉં છું, હું કેટલી સરસ દેખાઉં છું, મારે સરસ દેખાવું છે, એવું બધું તો બહુ જ આવ્યા જ કરે. સરસ એટલે દેખાવા માટે એ સામાન્ય હોય ત્યાં લગીને બરાબર છે, પણ વિશેષમાં ના જવું જોઈએ કશું. કારણ કે આપણે રોજ એક ના એક કપડા તો પહેરવાના નહીં, રોજ કપડા તો અલગ અલગ પહેરવાના. ના, એવું તો નથી, એવું તો નથી, પણ હા એવું બહારની દુનિયામાં ચાલે છે, એવું દેખાય પણ છે. એટલે કેવું છે કે આ કાળ એવો છે ને, એટલે દેખાદેખીનો રોગ બહુ મોટો છે. હા, એ રોગ એવો છે ને કે આડોશ પાડોશ, ઘરની અંદર, ઘરની બહાર, કુટુંબની અંદર, એ બધું જોઈને એની અંદર પડી જાય. એટલે હવે આપણે શું છે તો કે આપણને આ જ્ઞાન મળ્યું ને, એટલે આપણે આપણી એટલી બાઉન્ડ્રી કે એટલી વાડ કરી નાખવાની કે આવા પ્રસંગમાં આવું ને આવા પ્રસંગમાં આવું. એટલે કે કોઈને મોહ ઉભો થાય, આપણી માટે આકર્ષણ ઉભું થાય કે મોહ ઉભો થાય, તો કે એ ટાઈપનું આપણે બને ત્યાં લગીને એવોઈડ કરવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે વાત થોડીક નાની આમ છે, ઝીણી છે, પણ એ વખતે પોતે, એટલે દાદા શું કે જ્યાં સુધી ફાઇલ નંબર 1 ઉપર, એટલે કે મન વચન કાયા રૂપી ફાઇલમાં જેટલો હું કેવો સારો હું કેવો દેખાઉં છું, એ જેટલું છે ને, એની ઉપર જેટલો મોહ છે ને, એટલો બીજાની ઉપર ઓટોમેટિક મોહ રહ્યા જ રાખે. એટલે કે આપણે ફાઇલ નંબર 1 ઉપર કેટલો મોહ છે ને, એના ઉપરથી આપણને ખબર પડે કે બીજાની ઉપર કેટલો મોહ રહે. એ સામે બાજુ એટલું આકર્ષણ રહ્યા જ રાખે. કારણ કે પોતે કેટલો સારો દેખાવા માટે જેટલું કરે છે, એટલે પોતા કરતા બીજું કોક સારું દેખાય એટલે નેચરલી આકર્ષણ થઈ જાય છે. એટલે આપણે આપણું જે પોશાક કપડા પહેરીએ કે કઈ પણ તૈયાર થઈએ, તો એ આખું બાઉન્ડ્રીમાં અને સંયમમાં આવીને રાખવું. બરાબર. એટલે આપણને આપણી પ્રકૃતિ ઓળખાય, હજુ આવું પડ્યું છે એ ખબર પડે, એટલે જેટલું ખબર પડતું જાય એટલું વોશ આઉટ ધોવાતું જાય. એટલે આપણી જાણ બહાર ના હોય કશું. જ્યાં જ્યાં જાણ બહાર ગયું ત્યાં ત્યાં તણાઈ જાય. એટલે આટલું આપણે, એટલે પૂતગલિત મીટ્યો મોહરાગ, એટલે કે આ આજ્ઞા 5 મળી છે એ કૃપાએ કરીને, એટલે પૂતગલ ઉપર જે આંધળો મોહ હતો એ તૂટ્યો છે. બરાબર. એટલે આપણે ખાલી આપણે ઉપયોગની ગોઠવણી સાથે જોતું રહેવાનું. આપણે ફાઇલ નંબર એકને કેન્દ્રમાં રાખીને જોતું રહેવાનું. એટલે આપણને આપણું બધું દેખાતું જાય. બહાર જઈએ તો આપણા ફાઇલ નંબર 1 ની અંદર શું ફરક આવે છે, કોઈ ઘરમાં આવે છે તો શું ચેન્જીસ આવે છે, બધા આપણને ખબર પડતા જશે. ચંચળતા જે છે ને, એ ચંચળતા ઓળખાતી જશે.
એ પકડાશે ચંચળતા. એ પૂતગલની અંદર જે ચંચળતા છે ને એ પકડાતી જશે, એ અસરો પકડાતી જશે કે બહાર જઈએ છે તો કઈ અસરોમાં જઈએ છે, કોઈ ઘરમાં આવે છે તો કઈ કેવી અસરો થાય છે એ પકડાશે. હા બરાબર. બરાબર પાયલબેન? હા. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો સાંજે હવે આ પદ સાંભળીએ. દીપક આનંદજી છે કે નહીં, પણ હું પદ મૂકું છું. ઓકે ઓકે. અકરમ માર્ગે મોક્ષ જ અનુભવ થાય. આત્મા પોતે કરતા થાય તો જ કર્મ સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ દાદે કહ્યાનું સાક્ષરી કરવી જ્ઞાન. પાંચ જ આજ્ઞાધારક અહીંયા જ મહાવીર થાય. રસ્તે ચાલનાર ને મળ્યા આત્મ જ્ઞાન. તેથી પ્રતિક્રમણ થપે છે ક્યાં જાણ. બંધન તૂટે છે હર પલ ક્ષણ મુક્તિ સુખ ઉભરાય. આજ્ઞા મરવા માટે ખપે છે નિશ્ચયનું બળ. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિઓ પ્રાતઃ કાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. સાચી આરાધના ખપે છે રિયલમાં. વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવમાં. હું નિશ્ચયથી શુદ્ધ આત્મા ચારિત્ર સુલઝાય. આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ ધ્યાન.
આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ ધ્યાન ફરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન ફરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન એકાદા કે બે ભવમાં જ છૂટી શું સમજાય જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. હું એકવાર મૂકું, એક જ મિનિટ બાદ મૂકું છું. કાઢ્યું મેં. ઓકે, આપણે પબ્લિક માટે મૂકીએ. અને આ છે સંસ્થાજી, મને જો ખ્યાલ આવ્યો કે આ તો જ્ઞાન પછી શું કરવા જેવું છે એ આખું એનું ઉપર જ છે. હા, એટલે કે અક્રમ માર્ગે મોક્ષ જ અનુભવ થાય. એટલે પહેલો અનુભવ શું થાય તો કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થયા એનો અનુભવ થાય. બરાબર. આખો જે કીધું ને અક્રમ માર્ગે મોક્ષ જ અનુભવ થાય, અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. એટલે કે અંદરના ધ્યાન કયા હવે રહ્યા તો કે ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન રહ્યા આપણે. એટલે કે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ગયા, એ કુદાવી દીધા દાદા ભગવાને કૃપાએ કરીને. એટલે કે આત્મા પોતે કરતા થાય તો જ કર્મ બંધાય. એટલે કે આત્મા પોતે કરતા થાય એટલે શું કે પ્રતિષ્ઠિત આત્માની વાત કરી. એટલે કે જે હું રોંગ જગ્યાએ બેઠો તો ને ત્યાં આગળ કર્મ બંધાતું હતું. એટલે કે ત્યાંથી રોંગ જગ્યાએ જે હું બેઠો તો એને રાઈટ જગ્યાએ બેસાડી આપ્યો દાદાએ. જે પૂતગલમાં હું બેઠો તો એને વાળી અને શુદ્ધાત્મામાં હું બેસાડી આપ્યો. એટલે આગળ શું કીધું? સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ દાદાએ કહ્યું અનુસાર સ્ટડી કર વિજ્ઞાન. 5 જ આજ્ઞા ધારક અહીં આજ મહાવીર થાય. એટલે કે સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ એટલે કે ત્રણેય કાળમાં આ સિદ્ધાંત એટલે કે કોને કહેવાય તો કે ત્રણેય કાળે એ ક્યારેય એની ઉપર ચેકો ના વાગી શકે. એ સિદ્ધાંત કાયમનો જ હોય. એટલે કે આજ્ઞા પ્રમાણ એટલે કે આ સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ દાદાએ કહ્યા અનુસાર સ્ટડી કર વિજ્ઞાન. એટલે કે હવે જે શેષ ભાગ બાકી રહ્યો છે, જે હમણાં વાત કરી નિકાચિત કર્મ વાળો, તો કે જે ઉકલી રહ્યો છે એ ભાગની અંદર સ્ટડી કરતા જાઓ. એટલે કે દાદાએ કહ્યા અનુસાર સ્ટડી કર વિજ્ઞાન. એટલે કે આખું વિજ્ઞાનનું સ્ટડી જેમ જેમ હું કોણ છું એના ઉપયોગની અંદરની ગોઠવણીમાંથી જેમ જેમ થતું જશે એમ 5 જ આજ્ઞાધારક અહીં આજ મહાવીર થાય. એટલે કે આજ્ઞાધારક એટલે કે આપણે જે આજ્ઞાધારીએ છીએ તો કે આ જેમ જેમ વિજ્ઞાનનું સ્ટડી થતું જશે એમ અહીંયા જ મહાવીર થઈ જશે. એટલે મહાવીર ભગવાનની જે ભૂમિકા હતી, જેમણે 12.5 વર્ષ વર્ધમાનને જો કર્યું, એટલે કે આખું વિજ્ઞાનની અંદર જે સ્ટડી કર્યું વર્તમાનને જોઈને, અને જે કેવળ જ્ઞાન ખુલ્લું થયું તો કે આ આજ્ઞાધારક અહીંયા જ મહાવીર થાય. તો કે એ દાદાના કયા અનુસાર સ્ટડી થશે વિજ્ઞાનનું, એટલે આજ્ઞાધારક અહીંયા જ એમને મહાવીર ભગવાનની જે ભૂમિકા હતી એ આપણી અંદર ખુલ્લી થઈ જશે. રસ્તે ચાલનારને મળ્યા આત્મજ્ઞાન, તેથી પ્રતિક્રમણ ખપે છે ક્યાં? જાણ. બંધન તૂટે છે હરપળ ક્ષણ, મુક્તિ સુખ ઉભરાય. એટલે શું કે છે કે રસ્તે ચાલનારને મળે આત્મજ્ઞાન. એટલે કે પાત્રતા વગરના આપણે રસ્તે ચાલતા હતા અને આપણને આ જ્ઞાન મળ્યું છે, આત્મજ્ઞાન મળ્યું છે.
તેથી પ્રતિક્રમણ ખપે છે ક્યાં? જ્યાં. એટલે કે મન વચન કાયા રૂપી આપણે જે વ્યવહાર લઈને આયા છે એ બીજાને દુઃખ આપે એવો લઈને આવેલા છે. એટલે કે જ્યાં જ્યાં એનાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ પહોંચે તો કે ગુનો કહેવાય, ભૂલ કહેવાય. એટલે કે તેથી પ્રતિક્રમણ ખપે છે ક્યાં? એટલે કે ક્યાં પ્રતિક્રમણ ખપે છે? તો કે આ જગ્યાએ પ્રતિક્રમણ ખપે છે. અને છેલ્લું દાદાએ શું કીધું? તો કે જ્યાં આજ્ઞા ચૂકાઈ એનું પણ પ્રતિક્રમણ ખપશે. આ તો મન વચન કાયાથી બીજાને દુઃખ પહોંચે છે એનું પ્રતિક્રમણ છે. પણ છેલ્લે શું કીધું? તો કે આ જ્યાં જ્યાં આજ્ઞા ચૂકાઈ એ સમયનું પણ પ્રતિક્રમણ ખપશે. એટલે કે એ જ્યાં તો કે કઈ કઈ જગ્યાએ પ્રતિક્રમણ કરવું પડશે. એટલે શું કહે છે? બંધન તૂટે છે હર પળ ક્ષણ, મુક્તિ સુખ ઉભરાય. એટલે કે હવે આ ઉપયોગ સાથે જ્યાં જ્યાં મન વચન કાયાથી જ્યાં જ્યાં કઈ પણ ભૂલો થઈ રહી છે એના પ્રતિક્રમણ થાય છે એ જણાય છે. એટલે કે બંધન તૂટે છે હર પળ ક્ષણ. એટલે હર પળ ને ક્ષણ એ બંધન તૂટે છે અને મુક્તિ સુખ ઉભરાય છે. એટલે કે ભૂલોનું જે બંધનો હતા એ બંધનો તૂટતા જાય છે પ્રતિક્રમણ કરીને, જોવા જાણવા એ કરીને તૂટતા જાય છે. એટલે મુક્તિ સુખ ઉભરાય છે કે અંદર પોતે મુક્ત છે એનું સુખ ઉભરાય છે. પછી શું કે છે? આત્મામાં રહેવા માટે ખપે છે નિશ્ચયનું બળ, ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિ કર, પ્રાતઃકાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. એટલે આજ્ઞામાં રહેવા માટે ખપે છે નિશ્ચયનું બળ. એટલે દાદા શું કે છે? તો કે આ ચાવી, જેમ ઘડિયાળને ચાવી આપ કરવું પડે ને ચાલુ રાખવા માટે, એમ કે આપણે આજ્ઞામાં રહેવા માટે ચાવી અંદર આપ્યા રાખવાની નિશ્ચયની. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, મારે આજ્ઞામાં રહેવાનું છે. એ ચાવી અંદર આપ્યા રાખવાની છે. એટલે કે ઉપયોગ શુદ્ધ કાચે જ્ઞાનીની વિદ્યુ કર. તો કે શુદ્ધ ઉપયોગમાં રહેવા માટે જ્ઞાનીની આપેલા સત્સાધન છે, ચરણ વિધિ છે, સિદ્ધ સ્તુતિના વાક્યો છે, એ અંદર એનું રટણ અંદર રાખવું. પ્રાતઃકાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. એટલે કે આપણે પ્રાતઃ વિધિની અંદર પ્રાર્થના બધી મૂકી દીધી. સિમંદર સ્વામીને નમસ્કાર, દાદા ભગવાનને નમસ્કાર, મન વચન કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની શક્તિ પ્રાપ્ત હો. કેવળ જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતા એ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શ, કેવળ ચારિત્રમાં પરિણમનો. એ પ્રાતઃકાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. એટલે કે આ પ્રાતઃવિધિની જે પ્રાર્થના છે એ આખો નિશ્ચય પાક્કો કરવા માટેની છે. એટલે કે એની અંદર સિમંદર સ્વામીને દાદાને નમસ્કાર કરી અને એમની જોડે શક્તિ માંગે છે અને નિશ્ચય કરીએ છીએ તો કે મારું આજનો શ્વાસોશ્વાસ તો કે આવી રીતના વપરાય. તો કે મન વચન કાયાથી દુઃખ ના હો, શુદ્ધાત્મા અનુભવ સિવાય કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી, કેવળ આપની આજ્ઞામાં જ નિરંતર રહેવાય, આપનું જ્ઞાન દર્શન ચારિત્ર સુખ તે જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર સુખ રહો. એટલે કે વિનાશી ની અંદર ક્યાંય લપેટાવ નહીં અને અવિનાશીની ભજના કર્યા રાખો. તો કે આ આખો પ્રાતઃકાળે પુરુષાર્થની પ્રાર્થના કીધી. સાચી આરાધના ખપે છે રિયલમાં, વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવમાં. હું નિશ્ચયથી શુદ્ધાત્મા જ ચારિત્ર સુલઝાય. એટલે સાચી આરાધના ખપે છે રિયલમાં. તો કે હવે અત્યાર સુધી નામધારીની આરાધના ચાલતી હતી અને એના આધારે વિનાશી વસ્તુની આરાધનાઓ ચાલતી હતી. હવે હું શુદ્ધાત્મા છું એનું ભાન થયું એટલે કે હવે સાચી આરાધના ચાલુ થઈ. તો કે
સાચી આરાધના ખપે છે રિયલમાં? તો કે હવે રિયલની આરાધના ખપે છે, બીજી કોઈ આરાધના ખપતી નથી. વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવમાં, તો કે પહેલા રાગ દ્વેષ વાળી દ્રષ્ટિ હતી, એટલે રિલેટિવ જ્યાં પણ રિલેટિવ દ્રષ્ટિ ગોચર થાય, જ્યાં પણ જોઈએ ત્યાં રાગ ને દ્વેષ ઉભો થતો હતો. એટલે કે વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવ, એટલે કે આ રિલેટિવ છે અને અંદર રિયલ છે. તો કે આખું રાગ દ્વેષ વગર રિલેટિવ જણાશે, કારણ કે પોતે શુદ્ધાત્મા થયો એટલે સામે શુદ્ધાત્મા દેખાય. જ્યાં સુધી પોતે શુદ્ધાત્મા છે એ જેટલું કાચો ઉપયોગમાં કાચું રહે એટલું સામે શુદ્ધાત્મા દેખાય નહીં. જેટલો પોતાનો ઉપયોગ શુદ્ધાત્મામાં પાકો એટલો સામે રિલેટિવની પાર રિયલ દેખાય જ. એટલે હું નિશ્ચયથી શુદ્ધાત્મા જ, ચારિત્ર સુલઝાય. એટલે કે હું નિશ્ચયથી હું શુદ્ધાત્મા છું, એ જેટલું જેટલું પાકું થતું જતું જશે એટલું ચારિત્ર સુલઝાતું જશે. એટલે કે ચારિત્ર ઊભું થશે આખું. આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ ધ્યાન, કરતા કર્મો જોઈ જાણે શુક્લ ધ્યાન, એકાદ કે બે ભવમાં જ છૂટી શું સમજાય. એટલે કે આજ્ઞા પાળે કાયા, એટલે કે આ કાયા આજ્ઞા પાળે છે તો કે ત્યાં ધર્મ ધ્યાન છે, અને એને કરતા કર્મોને જોઈ જાણે. એટલે કે દાદાએ આપણને પ્રયોગમાં બેસાડ્યા જોવા જાણવાના, તો કે જોવા જાણવાના પ્રયોગથી કર્મ ખરતા જાય છે, દેખાય છે, ત્યાં શુક્લ ધ્યાન છે. એટલે કે બહારના ભાગમાં આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થતું નથી, એની જગ્યાએ ધર્મ ધ્યાન થાય છે. એટલે દાદાએ શું કીધું કે આ કાળમાં, તો કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થવાની જગ્યાએ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ના થવા દે એને ધર્મ ધ્યાન કીધું, અને અંદર જે આ કર્મ ખપાતા જુએ છે, ખરતા કર્મો જુએ છે, એ શુક્લ ધ્યાન. એટલે કે આખી શુક્લ ધ્યાનની શ્રેણી ઊભી થાય, બાર ધર્મ ધ્યાન ઊભું થાય. એટલે નક્કી પણ આપણને સમજાય કે એક કે બે ભવની અંદર આપણે મોક્ષે જવાના છીએ, એ આપણને અંદર સમજાય. એટલે કે આખી આપણી અંદરની ભૂમિકા દાદા ભગવાને આપણને આ જ્ઞાન આપીને આવી તૈયાર કરી આપી છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમાં તો બહુ ગા કરવાનું છે કે જે આપણે દિવસના નથી થતું એ કર કરવાનું છે. જબરજસ્ત એક એક લાઈન પુરુષાર્થ વાળી છે, જબરજસ્ત છે. આખું ભેદ છૂટો કરી આપે છે. અક્રમ વિજ્ઞાન આપણને મળ્યું છે, આપણે કેટલા પુણ્યશાળી છે કે આપણને આ પ્રાપ્ત થયું છે. એનું અહો 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 થશે આ જેટલી વખત વાંચીએ ને એટલી વખત. બરાબર, વેરી ગુડ. તો હવે આપણો ટાઈમ થઈ ગયો છે, તો ત્રિમંત્ર બોલાવો. હેમુબેન ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિયંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આય રિયાણમ. નમો આય રિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. ऐसो पंच नमुक्कारो. એસો પંચ નમુક્કારો. સૌવ પાવકપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સંવેસી. મંગલાણમ ચ સંવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માનો હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના બીજી 6:30 વાગે ઝૂમ ઉપર મળીશું, તો જરૂર પધારજો. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદ મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. જય